રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વહીવટી તંત્ર ગેમ ઝોન, થીમ પાર્ક, એડવેન્ચર પાર્ક સહિત મનોરંજન પાર્ક સામે લાલ આંખ કરી રહી છે। આ વચ્ચે રાજકોટની ઘટના બાદ જિલ્લા ફાયર વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગે ફાયર એનઓસી વગર ધમધમતા અંકલેશ્વર ભરૂચના ગેમ ઝોન બંધ કરાવ્યા હતા। ત્યારે હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામ ખાતે યુહુ એડવેન્ચર અને નેચરલ પાર્ક કાર્યરત હતો, જેમાં વિવિધ શાળાના બાળકો પણ આવી રહ્યા હતા। અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા યુહુ એડવેન્ચર પાર્ક અંગે હાંસોટ મામલતદાર રાજન વસાવાને જાણ થતાં આજરોજ તેઓએ હાંસોટ પોલીસને સાથે રાખી યુહુ એડવેન્ચર પાર્ક ખાતે તપાસ શરૂ કરી હતી, જ્યાં સંચાલકો પાસે કોઈ પણ મંજૂરી ન હતી। વધુમાં ફાયર એનઓસી સહિત સક્ષમ અધિકારીના મંજૂરીના કોઈ પણ પુરાવા મળી આવ્યા ન હતા। ત્યારે મામલતદાર રાજન વસાવાએ રાજકોટ ગેમ ઝોન હોનારતને ટાંકીને યુહુ એડવેન્ચર પાર્કના સંચાલકને નોટિસ પાઠવી ત્વરિત અસરથી પાર્ક બંધ કરવા તાકીદ કરી સીલ મારી દીધું હતું। હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામે યાહુ એડવેન્ચર પાર્ક અને નેચરલ પાર્ક આવેલ છે, જેમાં આકસ્મિક તપાસણી આજે કરવામાં આવી। તેમાં ઇલેક્ટ્રિક રાઇડ, ગેમિંગ ઝોન કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતું હતું, જે બાબતે પૂછતા માલિકને તેમણે કોઈપણ પ્રકારની સંબંધિત કચેરીઓની કે વિભાગની મંજૂરી મેળવેલ નથી અને રજૂ કરેલ નથી, જેથી બહોળી સંખ્યામાં બાળકો આવતા હોવાથી એને આજરોજ બંધ કરવામાં આવેલ છે અને બંધ કર્યા અંગેની સંચાલકોને જાણ કરી છે।